મારું નામ હરેશ મુંધવા, કાલસારી ગામ મારું. હવે 2008થી અમે શરૂઆત કરી છે, બરાબર, ગૌસર ખુલ્લું કરાવવાની. અને ત્યારથી અમે લડત આપી છે, પણ એનો કાંઈ નિરાકરણ કાંઈ આવતું નથી, નિર્ણય એનો કાંઈ. અને અત્યારે અમે કાલના સવારના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરસ્યા છે એમનામાં. અહીંયા કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીયા કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ. અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે. એટલે કોઈ આમાં મદદે આવો તમે અને અમારી મદદ કરો તમે. આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું, અત્યારે જોવો તમે ગાયોનો વિડીયો લ્યો. એટલે હવે આનું કાંઈ બીજું કંઈ થાય એમ નથી. હવે એવું કહે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે. અને 20 જણાને અંદર કરી દીધા છે. અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે. તો અમે શું કંઈ ગુનો કર્યો છે? કંઈ 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી ઘીરે બાંધી ગાયું ન ખવડાવી? હા, દરરોજના 300 રૂપિયા ગા દીઠ. તો અહીંયા આવવાનું કામ શું અમારે? એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ. અમારું સરનામું નોંધી લેશો. બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.